નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે કૃદંતનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે સમજણ મેળવીશું। તો અહીંયા તમને અલગ અલગ કોષ્ટક આપેલું છે, ક્રિયાપદ, કર્તા, કર્મ અને કૃદંત। તો એમાંથી તમારે કાળ પ્રમાણે વાક્ય બનાવવાના છે। તો પહેલું વાક્ય એવી રીતે બની શકે કે સુપરવાઇઝર કોચ હિમ કોપી ઇન ધ એક્ઝામિનેશન, એટલે કે સુપરવાઇઝરે જે સુપરવિઝન કરતા હોય એ વ્યક્તિએ કોપી કરતા એટલે કે ચોરી કરતા પકડ્યો। આઈ સ્મેલ સમથિંગ બર્નિંગ ઇન ધ રૂમ, હું સૂંઘી શકું છું કે કંઈક રૂમમાં બળી રહ્યું છે। ધે ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઓન ધ રોડ, તેણે કોઈને શોધ્યા જે રોડ ઉપર સૂતું હતું। ધ ટીચર નોટિસ ધેમ ટોકિંગ ઇન ધ ક્લાસ, ટીચરે નોટિસ આપી કે ક્લાસમાં બોલવું નહીં। આ રીતે તમારે વાક્ય બનાવવાના રહેશે। આ ઉપરાંત તમારે ક્રિયાપદના કાળ તથા તેમના રૂપોને યોગ્ય રીતે વાપરી અને વાક્ય બનાવવાના છે। તો અહીંયા તમને અત્યારે 2 કાળ આપેલા છે। દરરોજ કે નિયમિત થતી ક્રિયાઓ જેમ કે આઈ રન, વી રન, યુ રન। હી શી ઇટ સાથે ઓલવેઝ રન્સ આવશે, એસ કે ઈએસ વાળું રૂપ ધે રન। ત્યાર પછી ચાલુ વર્તમાન કાળમાં એનું સેન્ટેન્સ લખવું હોય તો આઈ એમ રનિંગ, વી આર રનિંગ, યુ આર રનિંગ। હી શી ઇટ હારે ઇઝ આવશે, ઇઝ રનિંગ। થેન્ક યુ ફોર વોચિંગ।